જય સ્વામિનારાયણ। તારીખ 18/4/2024 ચૈત્ર સુદ દશમી ગુરુવાર। અયોધ્યા નગરીના બરહટા વિસ્તારમાં એક કંદોઈની દુકાન હતી, જ્યાં સૌ ગ્રામજનો વિવિધ મીઠાઈઓ લેતા। એ કંદોઈ સ્વભાવે કંજૂસ ને ખોરી દાનતવાળો હતો। દુકાને આવતા ગ્રાહકને ઓછું જોખીને મીઠાઈના વજનમાં ચોરી કરીને પૂરા પૈસા લેતો। આ બધું સર્વેશ્વર શ્રી હરિથી કેમ અજાણ્યું હોય? એક દિવસે એને પાઠ ભણાવવા માટે શ્રી ઘનશ્યામ પ્રભુએ દિવ્ય ચરિત્ર કર્યું। એક દિવસે સવારમાં સુવાસિની ભાભી રસોઈ કરતા હતા। બાલપ્રભુ ઘનશ્યામ રસોડામાં આવ્યા અને ભાભીને કહ્યું, ભાભી આજ ભૂખ બહુ લાગી છે, માટે જલ્દી ખાવાનું આપો। ભાભીએ કહ્યું, રસોઈને હવે થોડી જ વાર છે, પણ બહુ ભૂખ લાગી હોય તો ચણા કે સુખડી આપું। ઘનશ્યામ તો ન માન્યા। એમણે તો એવી બાળહઠ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે। નાની ઉંમરમાં પણ કાયમ અનાસક્ત ભાવે વર્તતા ઘનશ્યામને આજ એકાએક પેંડા જમવાની જીદ કરતા જોઈને ભાભીને પણ ખૂબ આશ્ચર્ય થયું। બાલપ્રભુ શ્રી ઘનશ્યામનો તો એવો સ્વભાવ હતો કે ભૂખ લાગી હોય તો પણ કોઈ દિવસ કાંઈ ન બોલે, ને મિષ્ટ ભોજનમાં તો એમને જરાય રુચિ નહોતી। તે જ ઘનશ્યામ આજે પેંડા માગતા હતા। કાથરોટમાં લોટ બાંધતા ભાભીએ વીંટી બાજુમાં મૂકીને હસીને કહ્યું કે પેંડા ખાવા હોય તો જાઓ પેલા કંદોઈ મીઠાઈવાળા પાસે, અહીં કંઈ ન મળે। શ્રી ઘનશ્યામ પ્રભુ મરક હસતા કહે, હા, હું તો ત્યાં જ જાઉં છું। એટલું કહીને દોડતા તેમણે ભાભીની રસોડાની બારીની કોરે મૂકેલી સોનાની વીંટી લઈ લીધી। સુવાસિની ભાભી એકદમ ચમકાને ઘનશ્યામને પકડવા દોડ્યા, પણ ઘનશ્યામ એમ કાંઈ થોડા પકડાય। એક ઓરડામાંથી બીજા અને બીજામાંથી ત્રીજા ઓરડામાં ભાભીને ખૂબ દોડાવ્યા। સુવાસિની ભાભીએ મોટા ભાઈની બીક બતાવતા કહ્યું કે આમ વીંટીની ચોરી કરીને પેંડા ખાશો તો તમારા મોટા ભાઈ તમને વઢશે ને મારશે। શ્રી ઘનશ્યામે કહ્યું કે આમાં વળી ચોરી શાની? હું તો આ વીંટી તમને દેખતા જ લઈ જાઉં છું। ભાભીને લાગ્યું કે આ ઘનશ્યામ તો કોઈ રીતે પકડાશે નહીં, તેથી છેવટે બહારથી ઓરડાનું બારણું બંધ કરી દીધું ને ઘનશ્યામને ઓરડાની અંદર પૂરી દીધા। પણ જ્યાં ભાભીએ ફરીને જોયું તો ઘનશ્યામ તો બહાર ચોકમાં ઊભા વીંટી બતાવતા હસતા હતા। ભાભીને થયું, આ શું? હમણાં તો હજુ ઓરડામાં અંદર પૂરીને સાંકળ વાંસીને આવ્યા ને આ ઘનશ્યામ બહાર ક્યાંથી આવ્યા? સુવાસિની ભાભી ઘડીભર તો મૂંઝાયા। દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી, હવે હઠીલા હઠ કરશો તો બહુ ખીજાશે બાપો। જક જાજી ન કરો સમજીને, શ્યામ અંગૂઠી આપો દિયરજી, દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો, આપો મારી અંગૂઠડી। ઘનશ્યામ તો વીંટી બતાવીને કાંઈ સાંભળ્યા વગર દોડતા ઘરની બહાર નીકળી ગયા અને સીધા કંદોઈની દુકાને પહોંચ્યા। કંદોઈને સોનાની વીંટી બતાવીને કહ્યું કે મને બધી જ મીઠાઈઓ આપો તો આ સોનાની વીંટી આપું। કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો। મનમાં જાણ્યું જે આ તો બાળક છે તો એને ભોળવી લઉં, વળી મીઠાઈઓ પણ કેટલી જમશે। આમ વિચારીને તેણે થોડી બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરીને આપી। ઘનશ્યામે જ્યાં સુધી પોતે અને એના મિત્રો જમે એટલી મીઠાઈ લેવાનો વદાડ કર્યો। કંદોઈ છતાંય એ આપીને પણ લાભમાં રહેશે એમ માનીને બંધાયો। શ્રી ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે ઉજાણી કરવા માંડી પડ્યા। મીઠાઈઓ ખૂટી એટલે કંદોઈ પાસેથી લઈને આખી દુકાનમાં જેટલી હતી એટલી બધી મીઠાઈઓ જમી ગયા। જ્યારે ધર્મપિતા અને રામપ્રતાપભાઈ ઘેર આવ્યા એટલે બાલ ઘનશ્યામની આ બધી વાત સાંભળી, તેથી મોટાભાઈ તો એકદમ ગુસ્સે થઈ ગયા। એટલામાં ઘનશ્યામ પણ દોડતા આવ્યા અને સીધા ભક્તિ માતાના ખોળામાં જઈને બેસી ગયા। રામપ્રતાપભાઈએ લાલ પીળા થતા ઘનશ્યામને પૂછ્યું કે વીંટી ક્યાં ગઈ ઘનશ્યામ? ઘનશ્યામે કહ્યું, મને વીંટીની કાંઈ ખબર નથી। એટલે એક તમાચો ગાલ પર પડ્યો।
ઘનશ્યામ તો બાલ ચરિત્ર કરતા રડવા લાગ્યા. સુવાસીની ભાભી એકદમ દોડ્યા અને ઘનશ્યામને તેડી લીધા. ભક્તિ માતા પણ વચ્ચે પડ્યા. પિતા ધર્મદેવે પૂછ્યું કે સાચું કે ઘનશ્યામ તે અંગૂઠી જોઈ હતી ખરી? ઘનશ્યામ પિતાજી પ્રત્યે બોલ્યા કે હા, તે અંગૂઠી તો અમે કંદોઈને આપીને મિત્રો સાથે તેને ત્યાં મીઠાઈ ખાધી છે. ત્યારે ધર્મદેવ બોલ્યા કે ચાલો લ્યો, ત્યારે હવે કંદોઈની પાસે જ જઈએ. એમ કહી ધર્મદેવ રામ પ્રતાપજી કંદોઈની પાસે ગયા. નાનકડા ઘનશ્યામ પણ સાથે ગયા. મોટાભાઈ રામ પ્રતાપજી તો અતિ ઉગ્રતાથી બોલ્યા કે કંદોઈ, આ ઘનશ્યામે તને અંગૂઠી આપી છે? કંદોઈ તો હેપતાઈ ગયો અને બોલ્યો કે હા મોટાભાઈ, આ રહી, કહી પોતાની આંગળીએ પહેરેલી અંગૂઠી ધ્રુજતા હાથે કાઢી આપીને બોલ્યા, અરે દાદા, એ ઘનશ્યામ અને તેના મિત્રો મારી આખી દુકાનની મીઠાઈ જમી ગયા, તેનું શું? બાલપ્રભુ શ્રી ઘનશ્યામ તો હસતા કહે કે અરે કાકા, ખોટું બોલોમાં, એ તમારી દુકાન અંદર તો જુઓ, તમારી મીઠાઈ તો એક ચોકી પણ ઓછી થઈ નથી. તમે કાંઈક ભ્રમણામાં છો. રાત્રે કાંઈ બીજાને ત્યાં રાંધણું કરવા ગયા હશો અને ઊંઘમાં સ્વપ્નમાં રહ્યા હશો. અમને દરેક મનુષ્ય જેવું પેટ છે, તેમાં 5 મણ મીઠાઈ કેમ ખૂટે? આ પેટ છે, કાંઈ પટારી નથી. કંદોઈએ પોતાની દુકાનમાં નજર કરી જોયું તો જેટલી મીઠાઈ હતી તેટલી જ જોઈને શરમથી નીચું માથું કરીને માફી માગી. રામ પ્રતાપભાઈ તો ચીડાઈને બોલ્યા કે કંદોઈ કાકા, આમ છોકરાઓને છેતરવાનો તમે ધંધો શું માંડ્યો છે? રાજમાં ફરિયાદ કરશું તો આકરી સજા ભોગવવી પડશે. ધર્મદેવે રામ પ્રતાપજીને બોલતા અટકાવી શાંત કર્યા. કંદોઈને તો આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું. તેણે 2 હાથ જોડીને ધર્મપિતાને કહ્યું કે ધર્મદેવ, આપના આ પુત્ર બહુ મહાન છે. પછી સૌ મીઠી લઈને આશ્ચર્ય પામતા ઘેર આવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ બાલ ચરિત્રમાંથી.